बोलो भारत माता की, इंकलाब, जय जवान। माननीय अरविंद केजरीवालजी जे भारतनी एक उम्मीद बनीने આવ્યા છે, તમારા મારા જેવા લાખો યુવાનો માટે અને એમની કારકિર્દી માટે જાણે એમણે આ ધરતી ઉપર અવતાર લીધો છે એવા માનનીય આપણા રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી માટે એકવાર તાળીઓ થઈ જાય। माननीय गोपाल राय जी, माननीय दुर्गेश पाठक जी, माननीय गुलाब जी અને હંમેશા યુવાનો માટે સંઘર્ષ કરનાર माननीय धारासभ्य श्री गोपाल भाई, माननीय चेतर भाई, माननीय मनोज भाई, माननीय राजू भाई, प्रवीण भाई, हरेश राकेश भाई, सागर भाई અને માનનીય બાકી જે મહાનુભાવો બેઠા છે એ કેટલાના નામ લેવા હું તો જોઉં છું, સામે જોઉં છું તો આજ ભવિષ્યના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના સભ્યો દેખાય છે, બોલો। અને અહીંયા જોઉં છું તો એમ લાગે આવી ધારાસભ્યોની બધી લાઈન લાગવાની છે, સાચું કે નહીં? એટલે હમણાં ઈ જ જોતો તો હું નજર મારતો તો દૂર દૂરથી મને એવું લાગ્યું કે આગળની લાઈનોમાં આમાં ધારાસભ્યો બેઠા છે, કોર્પોરેટરો બેઠા છે, જિલ્લા પંચાયતના સભ્યો બેઠા છે, તાલુકા પંચાયતના સભ્યો બન્યા છે, અને બહુ દૂર નથી। 6 મહિનાથી શરૂ કરીને 2.5 વર્ષની વાર છે, તમારું રાજ આવવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો। આજે મિત્રો હું એટલો ખુશ છું, માનનીય અરવિંદજી જ્યારે વિસાવદરની ચૂંટણીના પરિણામો આવ્યા હતા અને ફોન આવ્યો હતો, ગડગડો થઈ ગયો હતો હું મિત્રો। એક સમય હતો 2022ની ચૂંટણીમાં આપણે એ મુકામ હાંસલ ન કરી શક્યા। આજે હું વિસાવદરની જનતાને નતમસ્તક વંદન કરું છું, વિસાવદરની જનતાને। મજાક ઉડાડતા હતા આમ આદમી પાર્ટીની, એવું કહેતા હતા કે ક્યાં ગયા તમારા અરવિંદજી, ક્યાં ગયા સાવરણાવાળા, તમે બધા હારી ગયા, ગોપાલ ઇટાલિયા હારી ગયા, મનોજ છોરટિયા હારી ગયા, સાગર રબારી હારી ગયા। મિત્રો એક સમય હતો, મેં ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આ ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છીએ, અમે હારી ગયા એનો કોઈ અફસોસ નથી, એક ચૂંટણી નહીં આવી 1000 ચૂંટણી આ જનતા માટે હારવા તૈયાર છે, પણ સંઘર્ષનો મેદાન નથી છોડવાનો મિત્રો। અને ત્યારે જ્યારે બેઠા હતા એમાં એક ઉપર એક પાર્ટી ઉપર તરાપો મારવાની ચાલુ કરી ભાજપે, પાર્ટી તોડવાની કોશિશ કરી, પંજાબમાં તોડવાની કોશિશ કરી, સાંસદોને પંજાબમાં તોડ્યા, ધારાસભ્યોને તોડ્યા, અરવિંદજીને જેલમાં નાખ્યા। અને જ્યારે જેલમાં નાખતા ને ત્યારે મિત્રો જે મનમાં ગોપાલભાઈએ વાત કરી, અમે મનોજભાઈ અને સાગરભાઈ રૂમમાં બેઠા રહેતા હતા, 50 લોકોને ફોન કરે, હવે શું છે પાર્ટીમાં, પાર્ટી ખતમ થઈ ગઈ। પણ મિત્રો મને આ ગુજરાતની જનતા, આ ખેડૂતો, બેરોજગાર યુવાનો, વંચિતો, શોષિતો, દલિતો અને આદિવાસીઓ ઉપર એટલો વિશ્વાસ હતો કે આ જનતા એકવાર મોકો ચૂકે, બીજી વાર જરૂર મોકો આપશે। અને મિત્રો એ સમય એવો હતો કપરો કાળ, અને ત્યારે હું આ લોકોને બધાને કીધું હતું કે મને કોઈ શોખ નથી, મને કોઈ અભિમાન નથી, પણ એટલું ચોક્કસ કહી શકું છું મિત્રો કે જ્યાં સુધી જંગલમાં ટાઈગર બેઠો હોય ને, એ જંગલ ઉપર નજર કરવાની કોઈની તાકાત નથી। કેટલાય મિત્રો બિચારાની કેરિયર ખતમ કરી દીધી ભાજપ વાળાએ, કોંગ્રેસને રૂપિયા આપ્યા કે આવો હવે આમ આદમી ખતમ થઈ ગઈ। माननीय अरविंद जी साथ हमें मीटिंग करता, अरविंद जी कहता था कि कोई चिंता करने की जरूरत नहीं है सुदान, इतने प्रेशर में क्यों रहते हो, टेंशन क्यों रहते हो। मैं वादा करता हूं कि दिल्ली के चुनाव के बाद मेरी पहली नजर गुजरात पे होगी। मुझे गुजरात की सत्ता नहीं चाहिए,
लेकिन जिस तरह से गुजरात की जनता को भाजपा ने परेशान किया है, भाजपा के भ्रष्टाचार ने जिस तरह से गुलाम बनाया है, उस गुलामी को हम तब तक तोड़ेंगे नहीं, तब तक गुजरात को, जनता को और भाजपा को छोड़ेंगे नहीं. ये प्रेम है. અને એટલા માટે મિત્રો આજે માફ કરજો, મારે થોડું ઇમોશનલ એટલા માટે થવાયું કે પરિસ્થિતિઓ એવી આવતી હતી. કોઈ બ્લેકમેલિંગ કરે, પણ મિત્રો હું આપને કહેવા માંગુ છું કે વિસાવદરની જનતાએ સાબિત કરી બતાવ્યું છું. તમે વિચાર કરો, 2022 પછીનો ચૂંટણીનો કાળ આજ આવ્યો. વિસાવદર 2022 માં 14% વોટ મળ્યા હતા. આદિવાસી ને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 25, 27% વોટ મળ્યા હતા. મિત્રો હું તો પોલિટિકલ એનાલિસ્ટ રહ્યો છું. 16 વર્ષ મેં જર્નલિઝમમાં એ જોયું છે. એક 182 વિધાનસભાની ચર્ચા હું અહીંયા બેઠા બેઠા સમીકરણો સાથે કરી શકું એમ છું. અને એટલા માટે હું વારંવાર બધાને કહેતો હતો ચિંતા ના કરો, કારણ કે મને ગુજરાતની જનતા માનનીય અરવિંદજી ઉપર વિશ્વાસ હતો કે એમણે જે ધાર્યું છે ને એ કરીને રહેશે ને. એટલા માટે એકવાર એમના માટે તાળી થઈ જાય. આજે નવયુવાનોને કોણ તક આપે મિત્રો? આજે ઈશુદાન ગઢવી જેવો નાનો યુવાન, સામાન્ય પરિવારમાંથી આવનારો વ્યક્તિ પ્રદેશ પ્રમુખ કઈ રીતે હોઈ શકે? આજે ગોપાલ ઇટાલિયા, તમે જુઓ, ચેતરભાઈ વસાવા, કોણ આપે છે આ તક? અને એટલા માટે હું કહું છું મિત્રો, ભાજપ વાળા તોડવાની કોશિશ કરશે, ભાજપ વાળા ડરાવવાની કોશિશ કરશે, કારણ કે હવે એમને ધોળા દિવસે તાળા દેખાઈ ચૂક્યા છે. પણ એમને હું કહેવા માંગુ છું કે टाइगर तब तक हारा नहीं जब तक मरा नहीं. આ મેદાનમાં અમે લડીશું, જનતાની વચ્ચે લડીશું અને જનતા માટે લડીશું. અને એટલા માટે ક્યાં ગયા ચાણક્ય? કહેતા હતા ને, ચાણક્યની ટોકરીઓ વાગી ક્યાં? 2022 પછીનો પહેલો, સાહેબ આ વિસાવદરની ચૂંટણી નહોતી. માત્ર આમ આદમી પાર્ટી નહોતું લડી રહ્યું, માત્ર ગોપાલ ઇટાલિયા કે સુદાન ગઢવી નહોતા લડી રહ્યા. આ ચૂંટણી અસત્ય વિરુદ્ધ સત્યનું યુદ્ધ હતું. આ ચૂંટણી કૌરવો વિરુદ્ધ પાંડવોનું હતું. આ ચૂંટણી સત્યની જીત થઈ છે. અને લાખો, તમે જુઓ, ચૂંટણીમાં એક દિવસ ચૂંટાઈ જાય ને સાંજે ઢોલ નગારા વાગી જાય, પછી બીજા દિવસે ઉજવણી ન થાય. મિત્રો હજારો ફોન આવે છે જોઈનિંગ માટે. મને કે અમારે તાલુકા લડવી છે, અમારે જિલ્લા લડવી છે. તો અમારા વાળા ક્યાં જાય? બરોબર કીધું ને? જરા ખોખારો મારીને કહો, બરોબર કીધું કે નહીં? મિત્રો અરविंदजीએ કીધું છે કે સુદાन, हमारी टीम जो संघर्ष के समय में खड़ी है ना, पहला मौका उनको दिया जाएगा. અને એટલા માટે મિત્રો આજે ગજગજ છાતી ફૂલે છે. પણ એક વિનંતી હું ગુજરાતની જનતાને કરવા માંગુ છું. માનનીય અરવિંદજીને સાંભળવા છે આપણે. અને હજી યુદ્ધ જીત્યા છીએ એ એક પાયદળ સમજી લો. જો જીત્યા છીએ, યુદ્ધ તો હવે શરૂ થશે. ભાજપ વાળા હવે ડાકા નાખશે, હવે રઘવાયાસ હશે, હવે એ લોકો ભાન ભૂલી જશે. એ લોકો એમ કહેતા હતા ને કે ખીલી મગાણી. શું કહેતા હતા? શું કહેતા હતા? હજી તો 1 કિલો વાગ્યો છે. હજી આવા 150 ખીલા મારવાના છે મિત્રો 2027માં. અને કહું છું ચાણક્યોની ટીમોને, કહું છું કૌરવોની સેનાને, કહું છું કંસની ઓલાદોને કે તમારામાં તાકાત હોય તો અરવિંદ કેજરીવાલજીના સૈનિકોને હરાવીને બતાડી દો. તમે આ સંઘર્ષની લડાઈ છે. પણ મિત્રો હું વિસાવદરની જનતાની જેમ આખી ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે એકવાર વિસાવદરની જનતાએ વિશ્વાસ મૂક્યો છે, એકવાર, એક જ વાર, એકવાર 2027માં સાહેબ વિશ્વાસ કરીને માનનીય અરવિંદ કેજરીવાલજીની વિચારધારાની સરકાર બનાવડાવી દો. જો 75 વર્ષ, માત્ર 30 વર્ષ ભાજપના નહીં, 30 વર્ષ કોંગ્રેસના નહીં, 15 વર્ષ ગઠબંધનની સરકારના નહીં, 75 વર્ષનો વિકાસ જો એ 5 વર્ષમાં નહીં કરી બતાવીએ ને તો સાહેબ આજીવન રાજનીતિ છોડી જશું.
રાજનીતિ કરવા નથી આવ્યા સાહેબ. આજે અરવિંદજીને શું છે, શું તકલીફ છે? પણ અરવિંદ કેજરીવાલજી મિત્રો, જ્યારે અમે પહેલી વખત મળવા ગયા હમણાં ચૂંટણી પછી, દિલ્હીની ચૂંટણી પછી, તમને આશ્ચર્ય થશે, એમની ટેબલ ઉપર ગુજરાતના બૂથના નંબરો લખેલા હતા. અને એટલા માટે એક વિનંતી મારે આપને છેલ્લી કરવી છે. જેમ ગુજરાતની જનતાને મેં કીધી, બધું ભૂલી જાઓ, જ્ઞાતિ ભૂલી જાઓ, જાતિ ભૂલી જાઓ, ધર્મ ભૂલી જાઓ, ખોટા વિડિયા ભૂલી જાઓ. આ બધા આ ધતિંગિયાઓના કામ છે, જે નથી કરી શકતા કામ. વિકાસના કામે મિત્રો કઈ કરી નથી શકતા. વિસાવદરની જનતાએ બધાને ધૂળ ચટાવી દીધી. કોઈ વિડીયો બનાવે ને તો એમ કે ભાઈ રહેવા દે. 2 લાખ 5 લાખ રૂપિયા આપે ને તો વિસાવદરની જનતા પોતે વિડીયો બનાવીને આપે કે આ 2 લાખ રૂપિયા અહીંયા વેચે છે. દારૂની ગાડીઓ આવે એટલે કે વિસાવદરની જનતા ફોન કરે કે અહીંયા દારૂની ગાડીઓ આવે છે. મિત્રો બધું તંત્ર એની સાથે હતું, ચાણક્ય હતું, દિલ્હીથી કટક ઉતર્યું હતું. જો તમે એમ જાણે આ તીડની જેમ વચ્ચે તીડ આવ્યા હતા, તીડની જેમ કટક ઉતર્યું હતું. પણ મિત્રો એની સામે જે યુદ્ધ લડતા હતા ને, એ આમ આદમી પાર્ટીના અરવિંદજીના સૈનિકો લડતા હતા સાહેબ. એ સત્તા માટે નહોતા લડતા, એ હોદ્દા માટે નહોતા લડતા, એ પદ માટે નહોતા લડતા, એ સ્ટેજ માટે નહોતા લડતા, એ સ્પીચ માટે નહોતા લડતા. એ લડતા તો ગુજરાતની જનતાની ઉમ્મીદ માટે લડતા હતા. અને એ બધા તમે છો. એટલા માટે તમને મારી વિનંતી કરું છું કે કોઈનું નામ લેવાય, કોઈનું ન લેવાય, કોઈને મુકાય, આપણી નામ લેવાથી સંઘર્ષ નથી. આ સંઘર્ષ મિત્રો ગુજરાતની જનતાએ આપણા ઉપર વિશ્વાસ મૂક્યો છે. જેમ માખીને કાઢે ને એમ કોંગ્રેસને કાઢીને મૂકી દીધી. મને मीडिया वाले पूछू तो सर, जब कांग्रेस के उम्मीदवार खड़ा करने की कोशिश की तो मीडिया वालों ने कहा कि यार ऐसे कैसे हुआ. मैं कहा कांग्रेस खुद एनो पतन नोतरी रही है. સાચું કે નહીં? એટલે જોરથી ખોખારો ખાવાથી જમવાનું બાકી લાગે છે. આ એમ કોંગ્રેસ પોતાનું પતન નોતરી રહી છે. અને મિત્રો તમે કલ્પના કરો કે એક બાજુ મરસિયા ગવાતા હોય અને એક બાજુ નાના નાના યુવાનો, શ્રમિકોના દીકરા, મજૂરોના દીકરા, દલિતોના દીકરા, ખેડૂતોના દીકરા વિસાવદરની ઉજવણી કરતા હતા. આ તમારી તાકાત છે સાહેબ. તમે નાના સુના નથી, તમારી તાકાતને ઓળખો અને એવી રીતે યુદ્ધના મેદાનમાં ઉતરો. મિત્રો કે આ તાલુકા પંચાયત હું નહીં તો આ લડશે, પણ એને જીતાડીને રહીશ. જિલ્લા પંચાયત જીતાડીને રહીશ. અને એટલા માટે માનનીય અરવિંદજી આજે નક્કી કર્યું છે, આજથી આપણે સદસ્યતા અભિયાન લોન્ચ કરવાના છીએ. કરવું છે કે નથી કરવું? તૈયાર છો કે નથી? જાવું પડશે ઘરે ઘરે. આ એટલા માટે મિત્રો કે તમે નહીં તો તમારો ભાઈ કે બેન આ રાજનીતિમાં, અરવિંદજીના રાજનીતિમાં, કારણ કે આપણે મોકો ત્યારે જ મળશે જ્યારે આવા શુદ્ધ લોકો રાજનીતિમાં હશે. અમારી પાસે કાંઈ નથી હો, હાવ ફકડ ગીરધારી. ગોપાલભાઈ ને પૂછ્યું ભાઈ હું કરશું, તાકી સુદાનભાઈ અમે લડું તો કરું પણ ફોર્મ ડિપોઝિટ ના, મેં કીધું ઈ કરી લેવું. અને હા મેં બાજુ કરોડો રૂપિયા ઉડતા હતા સાહેબ. આ તાકાત જનતા તમારી રાહ જોઈને બેઠી છે. એટલે આજે સદસ્યતા અભિયાન લોન્ચ કરીશું. અને સાથે સાથે મિત્રો એવી ખંતથી પડજો કે એક પણ જગ્યાએ જરાસી પણ ભૂલ ન કરતા. ભાજપ વાળા હવે ત્રાટકશે. ભાજપ વાળા તોડવાની, ડરાવવાની, અને ક્યાંય પણ તમને ડરાવવાનું ફોન કરે ને તો અમને કહી દેજો, એની દવા છે મારી પાસે, મોનોકોટો રાખી છે. પણ આ ગુજરાતની જનતાને જ્યાં સુધી ભાજપના ભ્રષ્ટાચારથી, ભાજપના અત્યાચારથી ખેડૂતોને મિત્રો લૂંટે છે, મહિલાઓને હેરાન કરે છે, જે રીતે બેરોજગાર યુવાનોને ધક્કા ખવડાવે છે, અને દરેક કામ જુઓ લાંચ આપ્યા વગર થાય જ નહીં. અને હવે તો ભાજપના સારા મંત્રીઓ પૂર્વ હતા ને એ લખે છે કે આ ઈ ભાજપ નથી, અમે કહીએ છીએ કંસની ના કૌરવોની છે. એટલે આને બગાડવાનું છે. હું વિનંતી કરીશ કે માનનીય અરવિંદજી અને તમામ આગેવાનો સદસ્યતા અભિયાન આપણે લોન્ચ કરીશું. અને એક મિત્રો ઘરે ઘરે જવાનું છે. સદસ્યતા અભિયાન લોન્ચિંગ કરીશું. આવો.